वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामुन मध्यमां लक्ष्मीवल्लभ पर्यंतां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય અને ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના 34મા અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણએ શંખચૂડનો ઉદ્ધાર કર્યો તે શંખચૂડના પૂર્વજન્મ વિશે શ્રીમદ ભાગવત, ગર્ગ સંહિતા અને બ્રહ્મવૈવત પુરાણના માધ્યમથી થોડી વાત શ્રવણ કરશું। તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન જે છે એ એકાગ્ર મને કરીને શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે। એક સમયની વાત છે, ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજી રાત્રિના સમયે ગોપીઓની સાથે વિહાર કરતા હતા। તેવા સમયની અંદર એક શંખચૂડ નામનો અસુર એ સતચંદ્રા નામની ગોપીનું હરણ કરીને એને લઈ જાય છે। ભક્તો, સર્વપ્રથમ આ શંખચૂડ કોણ હતો એ ખાસ જાણવાની જરૂર છે। શંખચૂડની કથા જે છે એ વિભિન્ન પુરાણોની અંદર જોવા મળે છે, અર્થાત કે એના પૂર્વજન્મની કથા જે છે એ વિભિન્ન પુરાણોની અંદર જોવા મળે છે। બ્રહ્મવૈવત પુરાણની અંદર એક પ્રસંગ આવે છે। એક વખત ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ પોતાની એક પ્રેયસી તુલસીજીની સાથે નિકુંજમાં એકાકી બિરાજમાન હતા। ભક્તો, આ વાત જે છે એ ગોલોકધામની છે અને એવા સમયની અંદર રાધાજી ભગવાન શ્રી કૃષ્ણને મળવા માટે પધારે છે। એ સમયે નિકુંજના દ્વારની ઉપર શ્રીદામા નામના એક પાર્ષદને ભગવાને નિયુક્ત કરેલો હતો અને એને કહ્યું હતું કે તારે ભીતર કોઈને આવવા દેવાના નથી। રાધાજી જેવા નિકુંજમાં પ્રવેશ કરવા જાય છે ત્યાં શ્રીદામા એને અટકાવે છે, એટલે રાધાજી કુપાયમાન થઈ જાય છે અને કહે છે કે તું માતાને અંદર જતા અટકાવે છે, જા, હું તને શાપ આપું છું કે તું અસુર થઈ જા। ત્યારે શ્રીદામા જે છે એ પણ કુપિત થઈ જાય છે અને રાધાજીને શાપ આપે છે કે જાઓ, તમારે પણ પ્રભુનો 100 વર્ષનો વિયોગ જે છે સહન કરવો પડશે। તમારો દેહ ભૂતલની ઉપર એ ગુર્જરને ત્યાં પ્રગટ થશે અને 100 વર્ષ પર્યંત તમારે ભગવાન શ્રી કૃષ્ણની સાથે વિયોગનો અનુભવ કરવો પડશે। આ પ્રમાણે પરસ્પર એકબીજાને શાપ અપાય છે। એટલે શ્રીદામા જે છે એ સર્વપ્રથમ ધરાતલની ઉપર શંખચૂડના રૂપમાં પ્રગટ થાય છે અને તે વખતે એના લગ્ન જે છે એ તુલસી દેવીની સાથે થાય છે અને એ જન્મની અંદર શંખચૂડનો ઉદ્ધાર જે છે એ ભગવાન શંકર દ્વારા થાય છે। આખી કથા બ્રહ્મવૈવત પુરાણની અંદર છે। બીજી વખત જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ ધરાતલની ઉપર પ્રગટ થવાના હતા અને રાધાજીનું પ્રાગટ્ય પણ બરસાણાની અંદર એક ગુર્જરને ત્યાં થઈ ગયું હતું, ત્યારે આ જ શ્રીદામા જે છે એ પુનઃ રાધાજીના
ભાઈ તરીકે પ્રગટ થાય છે, અર્થાત વૃષભાનુ જે છે તેના પુત્ર રૂપે પ્રગટ થાય છે. અને એ જ શ્રીદામા જે છે એ બીજા રૂપે યક્ષ રૂપે પણ પ્રગટ થાય છે. અને યક્ષ રૂપે એ પ્રગટ થાય છે ત્યારે એનું નામ હોય છે શંખચૂડ. અને એ શંખચૂડ જે છે એ કુબેરનો સેવક હોય છે. એક દિવસની વાત છે, આ શંખચૂડને એવા સમાચાર પ્રાપ્ત થયા કે ભૂતલની ઉપર હાલમાં કંસરાયનો સામનો કરનારો કોઈ યોદ્ધા નથી. એટલે પોતાની ગદા જે છે એને ઉઠાવે છે અને મથુરા આવે છે. તે વખતે મથુરાની અંદર કંસરાય દરબાર ભરીને બેઠેલા હોય છે અને ત્યાં બધાની વચ્ચે જ એ કંસને ચુનૌતી આપે છે. ચુનૌતી આપે છે એટલે કંસ જે છે એને લઈને અખાડામાં આવે છે અને બંને વચ્ચે યુદ્ધનો પ્રારંભ થાય છે. પ્રથમ તો એ લોકો એકબીજાની સાથે ગદા યુદ્ધ કરવા લાગે છે, પરંતુ એ ગદા જે છે એ ભાંગીને ભૂક્કો થઈ જાય છે. ત્યારબાદ એ લોકો એકબીજાની ઉપર પોતાની મુષ્ટિકાથી પ્રહાર કરવા લાગે છે અને કેટલાય દિવસ પર્યંત એ લોકો આમને આમ યુદ્ધ જે છે કરતા રહે છે. અને એના યુદ્ધથી ત્રિલોકીની અંદર ખળભળાટ મચી જાય છે. ધરા જે છે એ પણ ડગમગાટ થઈ જાય છે. તે સમયે કંસરાય શંખચૂડને પકડે છે અને એને આકાશની અંદર ફંગોળી દે છે. આકાશની અંદર જ્યારે 100 યોજન પર્યંત કંસરાય શંખચૂડને ફંગોળી દે છે ત્યારે એ પુનઃ ધરતી પર પડે છે, પરંતુ એના શરીરને કોઈ પણ જાતની ક્ષતિ થતી નથી. તે પછી શંખચૂડ જે છે એ કંસને પકડે છે અને એને અતિશય વેગથી આકાશની અંદર ઉછાળે છે. તો કંસરાય 10,000 યોજન પર્યંત જે છે એ આકાશની અંદર ચક્કર લગાવી દે છે અને પછી ધરાતલની ઉપર પડે છે. તેઓનું આ પ્રમાણેનું યુદ્ધ થતું જોઈ યાદવોના પુરોહિત ગર્ગાચાર્ય એ બંનેઓની પાસે આવે છે અને બંનેઓ જણાને યુદ્ધ કરતા અટકાવે છે અને કહે છે કે તમે બંનેઓ જણા સમાન બલશાલી છો, માટે એકબીજાને યુદ્ધમાં જીતવાનો પ્રયાસ ન કરો. તમે બંનેઓ જણા પરસ્પર મિત્રતા કરી દેવો. આ પ્રમાણે ગર્ગાચાર્યજીની વાત સાંભળી કંસ અને શંખચૂડ જે છે એ પરસ્પર મિત્રતા કરી દે છે. ભગવાન શ્રી કૃષ્ણ અને બળદેવજી એક દિવસ ગોપીઓની સાથે વનની અંદર વિહાર કરતા હતા. ત્યારે આ શંખચૂડ જે છે એ સતચંદ્ર નામની જે ગોપી જે છે તેનું અપહરણ કરીને એને લઈ જાય છે. ભક્તો, શંખચૂડની ઊંચાઈ જે છે એ 10 તાળ બરાબર હતી. એટલે આ ગોપી જે છે તેને તો એક નાના બાળકની જેમ ઉઠાવીને લઈ જતો હોય છે. ભગવાન શ્રી કૃષ્ણએ જોયું કે મને પ્રેમ કરવા વાળી ગોપી જે છે એને આ
શંખચૂડ જે છે એ લઈ જાય છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણ શંખચૂડની પછાડ દોડે છે. શંખચૂડ જુએ છે કે ભગવાન શ્રી કૃષ્ણ મારો પીછો કરતા કરતા મારી પાછળ આવે છે. એ ઉત્તર દિશા તરફ ભાગે છે અને ઉત્તર દિશા તરફ ભાગતા ભાગતા એ હિમાલય પર આવે છે અને હિમાલયની ઉપર એ આ ષટચંદ્રા નામની ગોપીને એક બાજુ મૂકી દે છે અને એક તાળનું વૃક્ષ ઉઠાવીને ભગવાન શ્રી કૃષ્ણની સાથે યુદ્ધ પર ચડે છે. ભગવાન શ્રી કૃષ્ણ પણ તે સ્થાનની અંદર ઉગેલું એક વૃક્ષ જે છે એ ઉઠાવે છે અને શંખચૂડની ઉપર હુમલો કરે છે. બંને વૃક્ષો અથડાતા ભાંગીને ભૂક્કો થઈ જાય છે. ત્યારબાદ શંખચૂડ અને ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ એકબીજા પર મુષ્ટિકાથી પ્રહાર કરવા લાગે છે. અને મુષ્ટિકાથી પ્રહાર કરતા કરતા ભગવાન શ્રી કૃષ્ણ રમતમાં ને રમતમાં મુષ્ટિનો પ્રહાર એ શંખચૂડની ઉપર કરે છે અને મુષ્ટિનો પ્રહાર થતા જ શંખચૂડનું જે મસ્તક જે છે એ એના ધડથી અલગ થઈ જાય છે અને ભગવાન શ્રી કૃષ્ણ જે છે એના મસ્તકની અંદર જે મણિ હતો એ મણિને કાઢી લે છે અને પુનઃ એ ષટચંદ્રા ગોપીને લઈને વ્રજમાં આવે છે અને એ મણિ જે છે એ ભગવાન શ્રી કૃષ્ણ બળદેવજીને અર્પણ કરે છે. ભક્તો, શંખચૂડ મૃત્યુ પામતા એની અંદર રહેલું જે તેજ જે છે એ શ્રી કૃષ્ણ ભગવાનના સખા અને રાધાજીના જે ભાઈ શ્રીદામાની અંદર વિલીન થઈ જાય છે. આ વાત ભક્તો ગર્ગ સંહિતાની અંદર વૃંદાવન ખંડ અધ્યાય 23 ની અંદર લખેલી છે. આ શંખચૂડનું આખું જીવન ચરિત્ર અપાયેલું છે. કારણ કે ગોલોકધામના શ્રીદામા જે છે એ એક રૂપે રાધાજીના ભાઈ શ્રીદામા તરીકે પ્રગટ થયા હતા અને બીજા રૂપે એ યક્ષની યોનિની અંદર પ્રગટ થયા હતા. આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણએ સુદર્શન નામના ગંધર્વનો અર્થાત કે વિદ્યાધરનો અને શંખચૂડનો ઉદ્ધાર કરેલો હતો અને શંખચૂડના મસ્તકની અંદર જે મણિ હતી એ મણિ કાઢીને ભગવાન શ્રી કૃષ્ણ લઈ આવેલા હતા અને એ મણિ જે છે એ એમણે બળદેવજીને અર્પણ કરેલી હતી. જે પ્રમાણે અશ્વત્થામાના મસ્તકની ઉપર મણિ હતી તે જ પ્રમાણે શંખચૂડના મસ્તકની ઉપર પણ મણિ હતી. એ મણિ કાઢીને ભગવાન શ્રી કૃષ્ણ લઈ આવે છે અને બળદેવજી મહારાજને એ અર્પણ કરી દે છે.